હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જ્યાં સવારમાં હમણાં બે બા છે ને એટલે મારી કથા ચાલુ થઈ જાય છે. જય શ્રી કૃષ્ણ. ના, હું તો કરું પણ કથાને એવું ન થાય, મારે કીર્તન ને એવું ચાલતું હોય એટલે કોઈ કીર્તન ને એવું ચાલતું હોય. અને જો ગોરમા માટે રેડી થઈ ગયા છે. આજે ગોરમા પછી કાલથી જવાના સલપાન ઘરે, એટલે કોઈ કાલથી જવાના પણ ઓલા આ ગોરમા થશે એટલે એની રોજ સેવા પૂજા કરીશું. પછી છેલ્લે વિસર્જન માટે લઈ આવશું. એટલે કોઈ વિસર્જન કે મિલું હે હા ને ભલે ને લઈ જાઓ, એટલે કોઈ ભલે લઈ જાઓ. નતર અહીંયા નહીં રાખીશ, અહીંયા છે જ ને, રોજ પાણી જ પીવડાવવાનું છે ને. હા ભલે ને, એટલે કોઈ ભલે. હા હા ભલે ને લઈ જાય. હા હા હા, એટલે કોઈ વિસર્જન બે રવિવાર આવશે. પછી સોમવારે હું મંગળવાર છેલ્લો દિવસ છે ને, બુધવારે હું બપોર આવું ને ત્યાં લેતી આવે. એટલે કોઈ બુધવાર બપોર આવીશ ને ત્યાં લેતી આવીશ. પછી એ બાજુવાળા રંજન માસીને કહીશ કે બધી બાયુને કહીને તો સત્સંગ કરશે અને નાસ્તા બાસ્તાનું કંઈક વિસર્જન કરી નાખશું. પછી સત્સંગ કરીને થોડોક ચા મળી છે બનવા. અને અહીંયા થેપલાનો લોટ લાવ મમ્મી, ધોવાય કે થોડાક થેપલા લઈ જાઓ ને એટલે તમને પ્લેનનું ભાવે કે ન ભાવે નાખી દે. 6-7 થેપલા કરતાં વાર કાંઈ નહીં લાગે. મહિને 1 કલાક તો લેટ થયું છે તમારે પ્લેન, એટલે વાંધો નહીં, હમણાં થઈ જાય. મીઠું ન ભૂલાઈ જાય. હા, મીઠું નહીં ભૂલાઈ જાય. તો એમ જ ત્યાં બધા મીઠા મોડું જ ખાવાવાળા છે ને, એ કે અમને તો એ ન ભાવે. એ તો હરખું હોય તો જ ભાવે ને ત્યાં. કા મમ્મી જાતો આંટી ક્યાં છે? આંટી ક્યાં છે? આમ છે આંટી, જો જા. એને ખબર છે એને ન તમે બોલાવો ને પછી ન જાય, ખબર પડે છે. હા, એ ગમતા હોય એની જોડે જ જાય. હા, દેવમ જોડે જાય, દેવમ આવે એટલે દેવમ રમણે એટલે એની જોડે જાય. આગળ પાછળ ફર્યા જ રાખશે. બેગ ને લગાવવું હોય તો લગાવી દો, પડ્યું જ છે તે લગાવવું છે. ના સેલ લઈ રહ્યા ઠીક. બે બાંધ્યા છે. એમ તો સ્ટીકર લગાવે, તમને આઈડિયા તો આવી જાય. હા લગાયા છે ને યાર. હાલો, કાલ આવા ટાઈમે ત્યાં હશો તમે. હા, એટલે કાલ આવા ટાઈમે ત્યાં હશો તમે. રાત પડવા આવી હોય ને. હા, એટલે કે હા. યાસી તમને આવવાની છે ઉનાળા વેકેશનમાં જાવ છે ને ગઈ વખતની જેમ? ગઈ ઉનાળા સમર વેકેશનમાં હે? હા, એવું કરું દેવમ ને યાસી જાઓ, એવું કરું છું. ઇન્ડિયા જાઉં સમર હોલિડેમાં? ના ના, હાલો જાઓ દર્શન કરતા. આ મોબાઈલ 3 એટલે ફોટો પાડલો. એ વચ્ચે આવજો. બાર જ લઈ લે ને પપ્પાને બધા. હા, લઈ લો. આમ સેજ ઊભી રહે હું. હા ભાઈ, ધ્યાન તો ભગવાન રાખે બાપા. અધૂરું મૂકી લઈ જાઉં. હારું, હાલો, જય શ્રી કૃષ્ણ. ફોન બંધ કરજો. આવું છે જો તો આંગળી ચાલ લીધી લે. જાઉં દીકુ તારે ચામીન લઈ જાય છે તો ક્યાં જવું છે? ઈન્ડિયા જવું છે. ઇન્ડિયા. ચાલો, જય માતાજી, જય ગણપતિ દાદા, જય શ્રી કૃષ્ણ. ઉપડી સવારી કેટલા 1 કલાક લેટ થયું ને મનસુખ પ્લેન? 9 વાગે હતો પહેલા, પછી 9 વાગ્યાનું થયું, પછી પાછું 10 વાગ્યાનું થયું. ઓકે, તો 4:30 થયા છે અત્યારે. 2 કલાક થઈ હતી નહીં ગેટવેક જવાનું એટલે. અને ઉપર વરસાદ જો તો કેટલો અંધાર્યો છે. બહુ અંધાર્યો. એટલે કે વરસાદ કેટલો અંધાર્યો છે. તમારી ગોપીઓ શું કહેતી હતી? ગોપીઓ આવ્યું પાછી વળી કે પાછા આવજો 2 વાર બિચારી. હવે આવતા અપર મહિનામાં પાછી બધી શું કહે કે ગોપી ભેગી થઈ આવજો. આવતા અપર મહિનામાં તમારે અપર મહિનામાં આવવાનું. હા, એમ નહીં અપર મહિનો પાછા ક્યાં મહિનામાં આવે? ઉનાળામાં આવતો હોય તો હોય, એટલે કે ઉનાળામાં આવતો હોય તો હોય. કાંઈ નહીં, બિચાર બધાને મજા આવે.
મજા આવી અને બધાને ભજન હોય બધાને આવડે બધાને કીર્તન ને ભજન આવડે એટલે મજા આવે એટલે નો મજા આવે ખાલી પૂજા કેટલું મજા આવે તો તમારે અડધો કલાકમાં પૂજા પૂરી થઈ જાય પછી તો હું વાતું ગપટા કરો બહુ તો અડધો હજી તો એક ના પૂરું થાય તો બધા નોટો ખોલીને બેઠા અસ્મિતા એમ જ કહેતી હતી કે હજી એક ના પૂરું થાય તો બધા બહુ મજા આવી ભાઈ 2 રવિવાર જો તમે હજી હોત ને તો હું 1 રવિવાર તો હજી આવત એટલે કે મજા આવે ગાવા વાળા હોય તો જ મજા આવે એટલે જ મજા આવે નતર નો મજા આવે કેવું લાગે ચરમી યાદ રહ્યું પહોંચી ગયા હમણાં કેટલી વખત આયા તમને રેગ્યુલર આવતો નહીં હે શું રેગ્યુલર આવતો નહીં એટલે કે હમણાં કેટલી વખત આપણે આયા એરપોર્ટ ઉપર હવે હમણાં નહીં આવવાનું થાય હા હાર્દિક ઘરે હોય એટલે જો હોય તો ખબર ને ઠંડી લાગે કા ચમ બાને આપ દે પહેરવું હોય તો થોડી ટી શર્ટ જેવું ઓલું છે જ ઉડી છે એટલે ચામુડી જતા જોતા તું મોઢું હંગરે તો એક નાખી ને હમણાં જો દેખાઈ ગઈ પાછળથી સામાન કાઢવાનો હશે ને કાં છે હવે આ ઉતરતી વખત મને સપોર્ટ જોશે આગળ ક્રિકેટ હાલ છે થાય છે મને ઇન્ડિયા જવાનું છે જે તમને એવર ગેમ દરખત હોય જ. ચાલુ કરને ધીમે ધીમે આવજો ગમે એવી મજા આવે તો ઘરે પહોંચે એટલે કે ઘર સાચી વાત છે ત્યાંથી અમે લોકો નીકળતા હોય તમને એવું થાય છે પણ આમાં એવું થાય કે હવે ઘરે વહી જાવ છે એવું થાય હા કાંઈ આપણું ઓલું ત્યાં રૂટીન ન હોય ને એટલે લોકો ત્યાં કાંઈ રૂટીન ન હોય ને એટલે નથી નતર કેટલી લાંબી ક્યુ હોય સેજે ટ્રાફિક નથી છે એમાં શું ટ્રાફિક સેજે ટ્રાફિક નથી શું ક્યુ નથી આજે ક્યુ નથી એમ શું વહી ગયું હે આપણે વહેલા નથી આવી ગયા એમાં શું આપણે તો આપણા ટાઈમ જ છીએ શું કેવું ચામુબેન હા મોઢું જો ને તો નાખે હજી હા સાડી હરખી થઈશ શાંતિ થઈ ને તમને સામાન અંદર ગયો પછી શાંતિ થઈ ને જો પપ્પા મોઢું જો હા હું અમે લોકો એટલે તમે તો વૃંદાવન જવાના હતા ને તમે તો વૃંદાવન જતા હતા તો તમે મને મૂકીને ના જઈએ વૃંદાવન જો આપ્યું મને નહોતું સાચું જ નહોતું મગજમાં પણ હવે આવ્યું મગજમાં હા હા અહીંયા આપણે લાસ્ટ ટાઈમ અહીંયા જ ફોટા પડ્યા બધા ડી પાછળ આગળ જ પડાવે ને લે હાલો લે જેમ લે મારો ફોન પકડજો બેટા હા લે બે બાને બહુ મિસ કરીશું એમ વિડીયોમાં એવું આવી છે હે હાલો આવજો હાલો હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાની યાદી આપજો મનીષા હાલો જય શ્રી કૃષ્ણ હા 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 હાલો બધાને સરસ યાદ આપજો ઓકે રાખવું છે ત્યાં ગુરુમાનું પણ હું એમ કહેતી હતી ચાલો ચાલો આવજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અત્યારે એ લોકો સિક્યુરિટી ક્લીન થઈ ગઈ ક્લીન થઈ ગઈ લોકોને ખબર છે પેલા જ્યારે તમે લોકો નાના હતા ને આપણે પછી શોપિંગ સેન્ટરમાં જાય તો ગોળ ગોળ હોય ને કે ડેડી મોર ફાસ્ટ ફાસ્ટ નહીં વાંચું કઈ એટલી નાની નહોતી કે મને યાદ ન હોય લે તે તમે 2-3 વર્ષના હોય તો શું યાદ હોય ચામુ મને યાદ છે લે સાચી યા એ લોકો તો
સિક્યુરિટી ક્લિયર કરીને અંદર જતા રહ્યા. આ તો ઘર ખાલી ગોરમાંય જતા રહ્યા છે અને હું શું કે આ લોકો જતા રહ્યા અને 2-3 એવી કોમેન્ટ આવી કે તમે લોકો ઓકે લે આન્સર કરી દે લે. હેલો હલો, પતી ગયો બધું? પતી ગયું બધું. સેટિંગ. હા, તાર મમ્મીને પૂછ્યું આ શું છે? એટલે તો કે ઓપરેશન કરાવ્યું. ઓપરેશન નું હશે ને એટલે અમને લાગ્યું કે ઊભા રાખે ને એટલે મને એવું લાગ્યું કે ઓપરેશન ને લીધે હા. મેટલ હોય હા, ને એટલે પછી તો એટલે પછી બહુ હસી હો. કેમ એટલે મમ્મી ઇંગ્લિશમાં બોલી હતી કે ના એ તો ઇંગ્લિશમાં નહોતું બોલી. એને કીધું ઓનલી બોર્ન ઇમ્પ્લાન્ટ. એટલે પછી બધી હસવા માંડી હતી. હું ગયો જોડે, મને કે કોઈ જરૂર નથી. હા ઓકે હા હા બરાબર. અચ્છા. પણ હવે ગેટ નંબર ને આવી ગયું કે નહીં? ના, હજી તો 20-50 જ છે ને, એટલે હજી હજી ગેટ નંબર નથી આપ્યો. કલાક તમારે બેસવાનું થશે. હવે વેઇટિંગ એરિયામાં જઈને હા બેસો. તો હા અહીંયા બેઠા જ છીએ વેઇટિંગ એરિયા. ઓકે સરસ, બધું પતી ગયું. ભલે એક કામ કરજો પપ્પા, હું તમને જો ફોન કરવાનો હતો. તમારો બોર્ડિંગ પાસ છે ને, હા એના ફોટા પાડી લો 3 એટલે પડી ગયું હોય તો વાંધો ન આવે. ક્યાંક મિસિંગ હોય ને તો ફોનમાં રહે. હા તો વાંધો ના આવે. હા વાંધો તો નહીં, એ વાંધો કરી નહીં. નાખો. હા તો સારું હા. હા ચાલો. ચાલો. જય મનસુ આપણે એવી 1-2 કોમેન્ટ આવી હતી કે મમ્મી પપ્પાને રોકાઈ ને, પણ એ લોકો એકચ્યુઅલી છે દર વખતે જૂન પછી જ આવે છે, પણ આ વખતે અમારો મનોરથ હતો એટલે વેલા આવ્યા હતા. જૂનમાં પપ્પાને કામ હોય કા? હા, જૂનમાં કામ હોય થોડું. હા એટલે અને બીજું અમને મેક્સિમમ 1-2 મહિનાથી વધારે નથી થતું. 2 મહિના માંડ ગમે આવે ખરા, દર વખતે આવે જ છે. 3-4 મહિના જ આવે છે, પણ એ લોકો 2 મહિના મસ્ત એન્જોય કરે, પછી ટ્રેક કરીને દિવસ કાઢે. પણ એની વે દર વખતે જૂનમાં જ આવે છે ને, તો અમારો મનોરથ હતો એટલે અમે લોકો વહેલા બોલાયા હતા. પણ ક્યારેક એવા કામમાં આપણને એવું થાય ને, આપણા પેરેન્ટ્સ આપણી જોડે હોય. આ શું કરે? આને જવાનું હતું. કોને ફોન મારો ને. પણ પી છે, જોઈ મનસુ પી છે એટલે ના ફોટો કરાય. પેનિક ને આગળ પૂરો હા, તો. ઘુસી દીધું હતું. એટલે મારી કેવી બૂમ નીકળી ગઈ. એ તો એવું જ થાય ને માનસુ. આ પાછી હજી સેટ કરીને પાછી ઊભી રહી જાય છે. ભાઈ હારા મગજ વાળો હશે, કઈ બોલતો નતો હિમાંશુ તે. તો મારી હોતે હશે ને, એને કેવી ખબર પડે? આપણે થોડી ખબર નથી શું હોય. કઈ નહીં, ચાલો હાલો શાંતિથી ઘરે પહોંચી જઈએ. એ લોકો શાંતિથી ઘરે પહોંચી જાય નહીં? તને ખબર છે આપણે એક નાની છોકરી હોતે છે યાશી કરીને ઘરે હા એને ફોન પેપર કર્યો હતું એટલે એને? ફોન કર્યો તો ખબર એને? જ છે, મને બધી ખબર છે. મેં જાનકીને કહી દીધું છે, તમે 2-3 વખત આટા મારી આવજો. જાનકી અને બા આયા હતા ને, બા મળવા ત્યારે સાસુ મારું નક્કી કરીને જાય છે ને આવું તું યાશીને, પણ પેપર હતું ને એટલે આવી નથી. લોકોને એન્યુઅલ એક્ઝામ ચાલે છે. ચારમી બેનને તો કોઈ શુક્રવારે પેપર છે. ચાલો તમે કહ્યું છે નેક્સ્ટ પેપર તારું? ચારમી ના કેટલા 4 બાકી રહ્યા ને બેટા? 3. 3 of the Friday. ઓકે એટલે 4 બાકી રહ્યા. હવે નો દેખાય, આગળ જ થોડું દેખાય. થોડી વાદળા છે ને એટલે સામે જ છે, પણ ન દેખાય વાદળા છે. ઓ હા હવે દેખાય, હવે દેખાય. બધા બા કાં વયા ગયા મીનાને મૂકીને? પેસ્ટ આપી દીધી, પેસ્ટ આપી. ચામો મીનીને પેસ્ટ આપો. જા હા જા, પેસ્ટ આપી દીધી. આપે પેસ્ટ. ઘર તો જો કેવું ખાલી ખાલી લાગે છે. અમારે ગોરમાં છે હજી મારે હાથવારો કરવા, એટલે વાંધો નહીં. 9 વાગ્યા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને કેમ છો? જો સવારના 7:30 વાગ્યા છે અને બા ને દાદા ને બધા સરસ શાંતિથી ઇન્ડિયા પહોંચી ગયા છે. તો શું કહે કે હવે આપણે પણ આજના વિડીયોનો અહીંયા જ એન્ડિંગ કરીએ. સરસ બધા કોમેન્ટ કરો છો તો સરસ કોમેન્ટ કરતા રહેજો ને સરસ કોમેન્ટ માટે બધાને થેન્ક યુ. અને ચાલો જય શ્રી કૃષ્ણ. બા દાદા હતા તો બહુ મજા આવતી હતી. બધા એની ગોપીઓ બધી આજે તો મિસ કરશે. જો આજે જો કાંઈ તૈયારી છે નહીં, નહીં તો કેવું અત્યારે મારે બધું આમ સરસ હોલમાં બધું ગોઠવાઈ ગયું હોય, શું કંઈ ગોરમાની પૂજા માટે. પણ એ તો ચાલો આવ જાવ તો દુનિયાનો નિયમ છે, તો કરવું જ પડે આપણે, એમાં છૂટકો ન હોય કોઈ. ચાલો જય શ્રી કૃષ્ણ.